જો તમે 4 ડિસેમ્બર પહેલા ચૂંટણીનું આ એસઆઈઆર ફોર્મ નહીં ભરો તો તમે આ વખતે મતદાન નહીં કરી શકો, કારણ કે દરેક વ્યક્તિ સરકારી કચેરીમાં રૂબરૂ જઈને આ ફોર્મ ભરવા માટે પૈસા ભરી રહ્યા છે, જ્યારે તમે આ ફોર્મ સંપૂર્ણપણે ઘરે બેઠા એકદમ મફતમાં ઓનલાઈન ભરી શકો છો, કારણ કે તમે રાજકોટ મિરર ન્યૂઝને ફોલો કરો છો। સૌપ્રથમ ગૂગલ પર voters.eci સર્ચ કરો અને પહેલી દેખાતી વેબસાઇટ ઓપન કરો અને તમારા ફોન નંબર અથવા વોટર આઈડી કાર્ડ નંબર સાથે લોગિન કરો। પછી થોડું નીચે સ્ક્રોલ કરો અને તમને એસઆઈઆર સર્વિસ વાળું ઓપ્શન દેખાશે, એમાં ફિલ એન્યુમરેશન ફોર્મ વાળું ઓપ્શન સિલેક્ટ કરો। પછી તમારું સ્ટેટ સિલેક્ટ કરો, તમારો વોટર આઈડી નંબર નાખો અને પછી સર્ચ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમે તમારા વિશે કેટલીક ડિટેલ્સ તેમાં જોઈ શકશો, જેમાં તમારું નામ લખેલું હશે। અહીં તમને 3 કેટેગરીઝ દેખાશે, જેમાં તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। પછી અહીં આપેલી બધી જ ડિટેલ્સ તમે ધ્યાનથી ભરો। અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર, તમારા પિતાનું નામ, માતાનું નામ અને તમારી પત્ની અથવા પતિ હોય તો તેમનું નામ પણ તમારે એડ કરવાનું રહેશે। અને પછી તમારે ત્યાંથી જ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવો પડશે। અને પછી જ્યારે તમે આખું ફોર્મ ફિલ કરો છો ત્યારે સબમિટ બટન પર ક્લિક કરો। પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર આપવો પડશે વેરિફિકેશન માટે। આમ કરવાથી તમારું એસઆઈઆર ફોર્મ ઘરેથી જ સંપૂર્ણપણે મફતમાં ભરી શકાશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, ખાસ કરીને તમારા પરિવારના એ સભ્યોને જેઓ આ ફોર્મ ફિઝિકલી જઈને પૈસા દઈને ખર્ચીને ભરે છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, અને જેમને આ એસઆઈઆર ફોર્મ વિશે ખબર નથી તેમને પણ આ વિડીયો શેર કરો, કારણ કે જો આ ફોર્મ ન ભરો તો તમને આગળ જતા તમારી ઇન્ડિયન સિટીઝનશિપ પ્રૂવ કરવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે।